નમસ્તે. નવી સરળ ટેસ્ટી અને ક્રિસ્પી કટલેટ બનાવવાની રીત. એના માટે 250 ગ્રામ વટાણા લઈ લીધા છે. એમાં થોડા મરચાં અને આદું પણ નાખી દીધું છે. હવે એને થોડું ચડવી દેવાનું છે. તો એના માટે વઘારમાં જીરું, હિંગ, હળદર, આદું, લીલા મરચાં અને વટાણા બધું એડ કરી અને એને સાતળી લેવાનું છે. આ રીતે બધું મિક્સ કરી લઈશું અને થોડું ચડી જવા દેવાનું છે. અને ચડ્યા પછી ઠંડુ થઈ જાય ત્યારે એને મિક્સરમાં મિક્સ કરવાનું છે. હવે બીજી તરફ એક વાડકી પૌવા લઈ લીધા છે અને પૌવાને સરસ ધોઈ બે પાણીમાં અને થોડી વાર પલળવા દેવાના છે. પલળી જાય એટલે આ રીતે મેશ કરી દેવાના છે. તો બધા જ મસળી અને સરસ મિક્સ કરી લીધા છે. હવે ધાણા એડ કરી દીધા છે અને એ પણ આપણે મિક્સ કરી લઈશું. બીજી તરફ વટાણા સરસ ચડી ગયા છે. તો એ ઠંડા થઈ જાય એટલે એને પણ આપણે મિક્સરમાં ઓન ઓફ કરી અને થોડા કકરા એવા આપણે વાટી લેવાના છે. તો આ વટાણાનું મિક્સર આમાં નાખી દીધું છે. આમાં હું બટાકા યુઝ નથી કરતી, ફક્ત વટાણા અને પૌવા. હવે જોઈતા પ્રમાણમાં મીઠું, લાલ મરચું, ધાણા જીરું પાવડર, 1 લીંબુનો રસ, ગરમ મસાલો, આ બધું સરસ મિક્સ કરી લઉં છું. મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે પણ આ રીતે કટલેટ બનાવવાનો ટ્રાય કરો. હવે મિક્સ થઈ ગયું છે. હવે આપણે કટલેટને જેવો શેપ આપવો હોય એ પ્રમાણનો આપણે એને શેપ આપવાનો છે. તો મારી પાસે આ જે શેપ છે એમાં હું કટલેટ તૈયાર કરી રહી છું. તો આ રીતે ઓઇલ લગાવી અને ગોલને દબાવી અને સરસ સેટ કરી લેવાનો છે. હવે આને મેં રવામાં રગદોળું છું. રવામાં એને મિક્સ કરી લઉં છું અને આ રીતે બધી જ કટલેટ તૈયાર કરી દઉં છું. તો આ નવી રીતે તમે પણ કટલેટ બનાવો. એકદમ સિમ્પલ અને ઘરમાં પડેલા સામાનથી જ કટલેટ તૈયાર થઈ જશે. ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તમને આ કટલેટ સારી લાગે તો તમે મારા વિડીયોને શેર કરજો, લાઈક અને કોમેન્ટ પણ કરજો. હવે આ રીતે નોનસ્ટિક તવામાં થોડું ઓઇલ નાખી અને એને ક્રિસ્પી શેકી લેવાની છે. તમે ચાહો તો તળી પણ શકો છો. હું આ રીતે નોનસ્ટિકમાં શેકી અને કટલેટ બનાવી રહી છું. અને મરચાં, અગર તમને વધારે ટેસ્ટી, વધારે તીખું ખાવું હોય તો એમાં વધારે પણ મરચું એડ કરી શકો છો. અને તમે ચાહો તો આમાં બટાકા પણ એડ કરી શકો છો. તો કટલેટ બની અને તૈયાર છે. એને સરસ ધીમા તાપે આ રીતે શેકી લેવાની છે. તો આંબલી અને ખજૂરની ચટણી સાથે કટલેટ તૈયાર છે. થેન્ક યુ.